ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વેદવતીનો શ્રાપ, ભગવાન વિષ્ણુની કથા અને રામાયણનો અદ્ભુત પ્રસંગ સાંભળીશું. ખૂબ જ સરસ મજાની મિત્રો કથા તમારા માટે લઈ આવું છું. તો કૃપા કરી વિડીયો અંત સુધી જુઓ અને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો જરૂર ભૂલશો નહીં. સરસ મજાની કથા આપણે સાંભળીશું જે રોમ રોમમાં વસી જશે. હિમાલયના ખોળામાં વસેલું એક આશ્રમ, જ્યાં ચારેય બાજુ ઊંચા ઊંચા દેવદાર અને ચંદનના વૃક્ષ, મંદ મંદ વહેનારી હવા, મંદ મંદ વહેનારા પવનથી પૂરું વાતાવરણ સુગંધિત થઈ રહ્યું છે. પાસે એક નિર્મળ સરોવર છે, જેની જળધારા સૂર્યની કિરણોથી ઝીલમિલ થઈ રહી છે. પછી પક્ષી મધુર સ્વરમાં ગીતો ગાઈ રહ્યા છે અને ક્યાંક દૂર વેદ મંત્રોની ધ્વનિ ગુંજી રહી છે. આ શાંત અને દિવ્ય અને તપોવન હતું. આ શાંત દિવ્ય અને તપોવનમાં વનમાં નિવાસ કરતા હતા ઋષિ કુશધ્વજ. મહર્ષિ કુશધ્વજ એમના યજ્ઞ મંડપમાં ધ્યાન મગ્ન બેઠા છે. તેમના નેત્ર બંધ છે, શરીર પર માત્ર મૃગ ચર્મ છે અને માથા પર જટાનો મુંગટ. તેમના તપોબળથી તેમનું પૂરું એ શરીર એક તેજસ્વી આભાથી ચમકી રહ્યું છે. એ નિરંતર વૈદિક મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે, જેનાથી પૂરું વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ઉઠ્યું છે. તેમની ચારેય બાજુ યજ્ઞની અગ્નિ પ્રજ્વલિત છે અને તેની લપટો તો જાણે આકાશ સાથે વાત કરી રહી છે. અનેક વર્ષોથી એ સંતાન પ્રાપ્તિ માટે તપ કરી રહ્યા છે. એ એવું ઈચ્છતા હતા કે તેની સંતાન માત્ર કુળની શોભા નહીં પણ ધર્મની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. બસ આ જ ઈચ્છાથી એ તપ કરે છે. તેમણે ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરતા કઠોર તપસ્યા કરી છે, કોઈ મોહ માયા વિના, માત્ર એક જ ઈચ્છા, શ્રેષ્ઠ સંતાનની. એક દિવસ મહર્ષિ જ્યારે ગહેરા ઊંડા ધ્યાનમાં લીન હતા તો આકાશમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. એ પ્રકાશ અત્યંત તેજસ્વી, માનો કે કરોડો સૂર્ય એક સાથે ઉદય થયા છે. એ જ પ્રકાશમાં પ્રગટ થયા સૃષ્ટિના રચયિતા સ્વયં બ્રહ્માજી, ભગવાન બ્રહ્માજી. બ્રહ્માજીએ મધુર વાણીમાં કહ્યું, હે મહર્ષિ કુશધ્વજ, હું તમારી કઠોર તપસ્યાથી પ્રસન્ન છું. તમારા કુળમાં એક દિવ્ય કન્યાનો જન્મ થશે, જે વેદોની જ્ઞાતા હશે, અપાર તેજસ્વી હશે, ધર્મની રક્ષા માટે સ્વયંને સમર્પિત કરશે. એ ભગવાન વિષ્ણુને પતિ રૂપમાં પામશે, પ્રગટ કરશે. તેના જીવનની કથા સમસ્ત સંસારમાં અમર થઈ જશે. મહર્ષિ કુશધ્વજે જ્યારે આ સાંભળ્યું તો એમની આંખોમાંથી તો દડ દડ આંસુની ધારા આનંદની વહેવા લાગી. તેમણે બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું, ભગવાન, તમારી કૃપાથી મારું જીવન સફળ થયું. અને કહ્યું કે ભગવાન, હું એ કન્યાનું પાલન પોષણ માત્ર એક પિતાના રૂપમાં જ નહીં પણ એક ગુરુ અને ધર્મ રક્ષકના રૂપમાં કરીશ. બ્રહ્માજી વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા અને મહર્ષિએ એક વિશેષ યજ્ઞનું પછી આયોજન કર્યું. તેમણે તપોવનના પવિત્ર સરોવરમાં સ્નાન કર્યું અને સ્વયં ભગવાન વિષ્ણુની અર્ચના કરી પ્રસન્નતા પ્રગટ કરી. થોડા સમય બાદ આશ્રમમાં એક દિવ્ય કન્યાએ જન્મ લીધો. જે ક્ષણે એ કન્યા જન્મી હતી એ જ ક્ષણે સંપૂર્ણ સૃષ્ટિનું વાતાવરણ અદ્ભુત ઉર્જામાં બદલાઈ ગયું. આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી, પક્ષીઓ મંગળ ગીત ગાવા લાગ્યા અને ચારેય દિશામાં દિવ્ય પ્રકાશ ફેલાયો. મહર્ષિ કુશધ્વજે જ્યારે તેની દીકરીને જોઈ તો એ ભાવ વિભોર થઈ ગયા. તેમણે ધ્યાનથી જોયું કે આ કન્યાના મુખ પર અદ્ભુત તેજ છે. એની આંખો ઊંડી અને જ્ઞાનથી ભરેલી છે, માનો કે જન્મથી જ બ્રહ્મ જ્ઞાન ધારણ કરીને આવી હોય. કુશધ્વજે તેની પુત્રીનું નામ વેદવતી રાખ્યું. આ કન્યા વેદોની વિદુષી હશે. આનું તેજ અને સાધના સંપૂર્ણ બ્રહ્માંડને પ્રભાવિત કરશે. આમ કહીને મહર્ષિએ વેદવતીને ખોળામાં લીધી અને સંકલ્પ કર્યો કે એ એની પુત્રીને
એક સાધારણ કન્યા નહીં, પણ એક મહાન તપસ્વીની ધર્મની સ્થાપનાના રૂપમાં સ્થાપિત કરશે. હિમાલયનું શાંત વાતાવરણ, જ્યાં મહર્ષિ કુશધ્વજનું આશ્રમ સ્થિત છે. આ આશ્રમ કોઈ સ્વર્ગથી કઈ ઓછું નથી. ચારે બાજુ હરિયાળી છે, ઊંચા ઊંચા વૃક્ષ, મંદ મંદ વહેતી ઠંડી હવા, પાસે વહેતી એક નિર્મળ નદી અને પક્ષીઓની કિલકિલાહટ. દૂર દૂરથી આળસી મુનિઓ આ આશ્રમમાં આવતા અને જ્ઞાન અર્જિત કરતા હતા. યજ્ઞશાળામાં સદાય વેદોનું ઉચ્ચારણ થતું, જેનાથી પૂરું ક્ષેત્ર પવિત્રતા અને દિવ્યતાથી ભરાઈ ગયું. વેદવતી અન્ય કન્યાઓ કરતા અલગ હતી. તેનું મન રમત ગમતમાં, ખેલ કૂદમાં ન લાગતું. જ્યાં અન્ય બીજી છોકરીઓ ઢીંગલીઓથી રમે છે, ત્યાં વેદવતી ધ્યાનમાં લીન રહે છે. એની જિજ્ઞાસા અને બુદ્ધિમત્તા વિલક્ષણ હતી. એ બાળપણથી જ વેદો, ઉપનિષદો અને શાસ્ત્રમાં એ રુચિ લેવા લાગી છે. એક દિવસ એ માત્ર 5 જ વર્ષની હતી ત્યારે એના પિતાને એણે પ્રશ્ન કર્યો કે હે પિતાશ્રી, આ સૃષ્ટિ કોણે રચી? આ સંસાર શું છે? આત્મા અને પરમાત્મામાં શું અંતર છે? મહર્ષિ કુશધ્વજ એની પુત્રીની જિજ્ઞાસા અને આધ્યાત્મિકતા, બુદ્ધિમત્તા જોઈ ચકિત રહી ગયા અને હસ્યા. અને મહર્ષિ બોલ્યા, વત્સ, તું સાધારણ કન્યા નથી. એક વિશેષ ઉદ્દેશ માટે તારો જન્મ થયો છે. આ સૃષ્ટિના મૂળમાં બ્રહ્મનું અસ્તિત્વ છે. આત્મા તો અમર છે અને પરમાત્મા એ જ છે જેને આપણે બ્રહ્મ અને ભગવાન વિષ્ણુના રૂપમાં જાણીએ છીએ. વેદવતી આ સાંભળીને ઊંડા વિચારમાં પડી ગઈ. એ દિવસ રાત વેદો અને શાસ્ત્રોનું અધ્યયન કરવા લાગી. ઋષિ કુશધ્વજે સ્વયં વેદવતીને શિક્ષા આપવાનું શરૂ કર્યું. તેમણે વેદવતીને 4 વેદ, 6 શાસ્ત્ર, ઉપનિષદ, યોગ, ધ્યાન, આયુર્વેદ અને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડી. વેદવતીની સ્મરણ શક્તિ એટલી બધી પ્રબળ હતી કે એ કોઈ પણ ગ્રંથને એક જ વારમાં જ વાંચીને યાદ કરી લેતી હતી. એક દિવસ જ્યારે એ 8 વર્ષની હતી ત્યારે એણે ઋષિઓની સભામાં જઈને શાસ્ત્રાર્થ કર્યું હતું. અનેક વિદ્વાન ઋષિ અર્ષિ ત્યાં ઉપસ્થિત હતા. એ વિચારી રહ્યા હતા કે આટલી નાની એવી કન્યા શાસ્ત્રાર્થ કેવી રીતે કરી શકે. પણ જ્યારે વેદવતીએ તેની વાણી ખોલી તો સભામાં ઉપસ્થિત બધા જ અર્ષિ મુનિ આશ્ચર્યચકિત રહી ગયા. વેદવતીએ ગીતા અને ઉપનિષદોમાંથી એટલા સુંદર ઉદાહરણ દીધા કે સ્વયં વરિષ્ઠ આર્ષિ વિદ્વાન ઋષિ મુનિ તેની વિદ્યાવતાને જોઈને નતમસ્તક થઈ ગયા. તેના જવાબો જોઈને નતમસ્તક થઈ ગયા. તેનું જ્ઞાન જોઈને નતમસ્તક થઈ ગયા. ઋષિઓએ ઋષિ કુશધ્વજને કહ્યું, હે મહર્ષિ, તમારી પુત્રી માત્ર એક તપસ્વીની નથી, પણ સરસ્વતીનો અવતાર છે. એવું લાગે છે આ કન્યા એક દિવસ તેના તપોબળથી ધર્મની સ્થાપના કરશે. આ સાંભળી ઋષિ કુશધ્વજ ગર્વથી ભરાઈ ગયા, કેમ કે એ જાણતા હતા કે એની પુત્રી માત્ર વિદ્યા માટે નહીં, પણ એક મહાન ઉદ્દેશથી જન્મી છે. વેદવતીની ભક્તિ અને ભગવાન વિષ્ણુ પ્રત્યેનો અનુરાગ. વેદવતીના મનમાં સાંસારિક સુખોનું કોઈ એની ઈચ્છા ન હતી. એણે ક્યારેય આભૂષણ અને સુંદર વસ્ત્ર નહીં, પણ એક સાધારણ વસ્ત્ર પહેરતી અને વધારે ને વધારે સમય ધ્યાન સાધનામાં વિતાવતી હતી. જ્યારે એ 12 વર્ષની થઈ ત્યારે એણે એના પિતાને કહ્યું, પિતાજી, મેં નક્કી કર્યું છે કે હું માત્ર ભગવાન વિષ્ણુને જ મારા પતિ માનીશ. હું સાંસારિક બંધનમાં નહીં પડું. મારે સાંસારિક બંધનમાં પડવું નથી. હું તેમની વિષ્ણુ ભગવાનની આરાધના માટે કઠોર તપસ્યા કરીશ. મહર્ષિ કુશધ્વજ તેની દીકરીની આ વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયા અને એ સમજી ગયા
કે આ કન્યા કોઈ સાધારણ આત્મા નથી, પણ સ્વયં વિષ્ણુ ભક્ત છે, જે એના સંકલ્પથી ક્યારેય પાછળ નહીં હટે. તેમણે પુષ્પધ્વજ ઋષિએ વેદવતીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે વત્સ, જો તારી આ જ ઈચ્છા છે તો હું તને આશીર્વાદ આપું છું, પરંતુ તારો રસ્તો ઘણો કઠણ છે બેટા. વેદવતીએ નિશ્ચયપૂર્વક કહ્યું કે હું બધું જ સહન કરી લઈશ, પણ મારા આરાધ્યને છોડી નહીં શકું. ત્યાર પછી વેદવતીએ ઘરેથી નીકળીને એકાંતવાસ તપસ્યા કરવા માટેનો નિર્ણય કર્યો. હિમાલયની ઘાટીઓમાં, વાદીઓ, જંગલો, જ્યાં સૂર્યની કિરણો દેવદાર વૃક્ષમાંથી પસાર થઈને સ્વર્ણિમ આભા ફેલાવી રહી હતી. શાંત વાતાવરણમાં માત્ર મંદ મંદ વહેતી વાયુ અને પક્ષીઓની કિલકિલાહટ ગુંજી રહી છે. અહીંની ગુફાઓ અને ઊંચી પર્વતની ચોટીઓ સદાથી ઋષિઓ અને મુનિઓનું તપસ્યાનું સ્થાન રહ્યું છે. આ શાંત પર્વતો વચ્ચે એક વિશાળ શિલા પર તપસ્વીની ધ્યાનમગ્ન થઈ જાય છે. તે વેદવતી ધ્યાનમાં બેસે છે. તેની ચારે બાજુ હિમનું સામ્રાજ્ય હતું, એટલે કે જે બરફ કહેવાય એ હિમનું સામ્રાજ્ય હતું. પણ એના શરીરમાંથી એવી દિવ્ય ઉર્જા નીકળતી રહી હતી કે તેને ઠંડીનો બિલકુલ પ્રભાવ પડતો ન હતો. માત્ર એક સાધારણ વસ્ત્ર ધારણ કરેલ, તેના વાળ જટામાં બંધાયેલા છે અને મુખ પર તેજ એવું હતું કે દેવતા પણ આશ્ચર્યચકિત થઈ જાય. વેદવતીએ હિમાલયના આ દુર્ગમ વનને તેના સાધનનું સ્થળ માટે પસંદ કર્યું. ત્યાં કોઈ માનવ ન હતા, માત્ર પ્રકૃતિ જ હતી. ઉગ્ર શાંતિ અને દિવ્ય. એણે એક વિશાળ પીપળાના ઝાડ નીચે આસન લગાવ્યું અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવા લાગી. તેણે ભોજનનો પણ ત્યાગ કર્યો અને માત્ર વાયુ, હવા લઈને જીવવા લાગી. ધીરે ધીરે પાણીનો પણ એને ત્યાગ કરી દીધો અને તપસ્યામાં લીન થઈ ગઈ. તેની સાધના રાત દિવસ ચાલતી. ક્યારેક ખુલ્લા આકાશમાં નીચે ઊભા રહીને તપ કરે, તો ક્યારેક એક પગ પર ઊભા રહીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે, અને ક્યારેક તો અગ્નિની પોતે બેસે અને ચારેય બાજુ અગ્નિ પ્રજ્વલિત હોય એવી રીતે અગ્નિની ચારેય બાજુ બેસીને તપસ્યા કરે. એક દિવસ જ્યારે એ ધ્યાનમાં બેસે છે વેદવતી, તો તેને એક વિચાર ઉત્પન્ન થયો. શું મારા આરાધ્ય વિષ્ણુ ભગવાન મારી તપસ્યા સ્વીકાર કરશે? મનમાં આ પ્રશ્ન ઉદ્ભવતા જ વેદવતીએ તપસ્યાને કઠોર કરી દીધી, વધારે કઠોર કરી દીધી. એ તો ન વરસાદની ચિંતા કરે, ના ઠંડીની અને ના સૂર્યના તેજ પ્રખર કિરણોની. તેની સાધના એટલી બધી પ્રખર થઈ ગઈ કે તેની તપસ્યાથી સ્વયં દેવતાઓના લોક પણ પ્રભાવિત થવા લાગ્યા. સ્વર્ગ લોકમાં ઇન્દ્રદેવ એના સિંહાસન પર બેઠા છે. એની સામે બૃહસ્પતિ, ગુરુ, અગ્નિદેવ, વરુણદેવ અને અન્ય દેવતાગણ ઉપસ્થિત છે. ઇન્દ્રદેવ ચિંતા ભર્યા અવાજે બોલ્યા કે વેદવતીની તપસ્યા કેટલી પ્રખર થઈ ગઈ છે કે એના તપથી સ્વર્ગ પણ પ્રભાવિત થયું છે. એના તપથી સ્વર્ગ પણ પ્રભાવિત છે. જો તેણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લીધા ને, તો આપણે પણ તેનું સન્માન કરવું પડશે. ક્યાંક એવું ન બને કે એ એટલી શક્તિ પ્રાપ્ત કરી લે કે આપણો લોક પણ એના તેજથી હલી ડલી જાય. દેવરાજ બૃહસ્પતિએ જવાબ આપ્યો, હે દેવરાજ, વેદવતીની તપસ્યા કોઈ સાધારણ નથી. એ જન્મથી જ વિષ્ણુ ભક્ત છે અને તેનો સંકલ્પ અડગ છે. આપણે એના માર્ગમાં બાધા ન નાખવી જોઈએ. પરંતુ ઇન્દ્રદેવે ચિંતા પ્રગટ કરતા કહ્યું, આપણે એની પરીક્ષા તો અવશ્ય લેવી જોઈએ. ક્યાંક એવું ન બને કે એ કોઈ બીજા ઉદ્દેશથી એનો મનમાં બીજો કોઈ ઉદ્દેશ હોઈને તપ કરી રહી હોય. ઇન્દ્રદેવ તેના 2 ગંધર્વોને વેદવતીની પરીક્ષા લેવા માટે મોકલે છે. એ બંને ગંધર્વ મનુષ્યનું રૂપ ધારણ કરીને વેદવતીની સામે પહોંચ્યા. તેમણે હસીને કહ્યું, હે સુંદરી, તું એકલી આ નિર્જન વનમાં શું કરી રહી છે? શું તને ભય નથી લાગતો?
વેદવતીએ આંખો ખોલી. તેની દ્રષ્ટિમાં એટલું તેજ હતું, એની દ્રષ્ટિ એટલી તેજસ્વી હતી કે ગંધર્વોએ એના તેજથી ગભરાઈને માથું ઝુકાવી લીધું. વેદવતીએ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો કે જે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે એને કોઈનું ભય રહેતું નથી હોતું. આ વન મારા માટે સ્વર્ગ સમાન છે, કેમ કે અહીં મને મારા આરાધ્યના ધ્યાનમાં કોઈ બાધા નથી આવતી. ગંધર્વોએ તેની પરીક્ષા લેવા માટે આગળ વધવાની કોશિશ કરી, પણ જેવો તેમણે એક પગ આગળ વધાર્યો તો વેદવતીના શરીરમાંથી એટલી પ્રખર ઉર્જા નીકળી કે તે બળવા લાગ્યા અને એ ગંધર્વો તરત જ હાથ જોડીને ક્ષમા માંગવા લાગ્યા અને તેમના વાસ્તવિક રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા, હે દેવી, અમે તમારી પરીક્ષા લેવા માટે આવ્યા હતા, પણ હવે અમને ખબર પડી ગઈ છે કે તમે કોઈ સાધારણ તપસ્વીની નથી, પણ સ્વયં શક્તિનો અવતાર છો. કૃપા કરી અમને ક્ષમા કરો, માફ કરો. વેદવતી એની આંખો બંધ કરી અને ધ્યાનમાં લીન થઈ ગઈ. આમ વર્ષો વીતી ગયા. વેદવતીની તપસ્યા એટલી કઠોર થઈ ગઈ કે સ્વયં ભગવાન વિષ્ણુએ વૈકુંઠથી તેની તરફ દ્રષ્ટિ નાખી. તેમણે નારદ મુનિને કહ્યું, બોલાવ્યા અને કહ્યું કે જુઓ નારદ, આ કન્યા કેટલી કઠણ સાધના કરી રહી છે. એનું મન મારામાં સમર્પિત છે. સમય આવવા પર હું એની તપસ્યાનો જરૂર સ્વીકાર કરીશ. નારદ મુનિ વેદવતીના નજીક આવ્યા અને તેનું તપ જોઈને વશીભૂત થઈ ગયા અને કહે છે, હે દેવી, તમારી તપસ્યા સફળ થશે. ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે, પરંતુ તમારો માર્ગ કઈ સરળ નથી દેવી. વેદવતીએ આંખો ખોલી અને નારદજીને પ્રણામ કર્યા અને બોલ્યા, હે મુનિવર, મને કોઈ કઠણાઈનો ભય નથી. હું મારા આરાધ્યની ભક્તિથી ક્યારેય વિચલિત નહીં થાવ. આમ કહીને ફરી ધ્યાનમાં બેસી ગઈ વેદવતી. તેની તપસ્યા વધારે ને વધારે કઠણ થતી ગઈ. હવે આ તપસ્યા સ્વયં રાક્ષસ રાજ રાવણને નજીક લાવવાની હતી. એ સ્થાન જ્યાં વેદવતી તપસ્યા કરી રહી છે હવે એ એક દિવ્ય શક્તિશાળી સ્થાન બની ગયું હતું. ચારેય બાજુ એક અદ્ભુત પ્રકાશ ફેલાયેલો છે. તેના તપથી વાતાવરણ એટલું પવિત્ર થઈ ગયું છે કે ત્યાં દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. પણ નિયતિને તો કંઈક બીજું જ સ્વીકાર છે. બીજી બાજુ લંકા નગરીમાં બેઠેલો રાક્ષસ રાવણ રાજ તેના ઐશ્વર્ય અને બળમાં ડૂબેલો છે. એ સમસ્ત લોકોને જીતી ચૂક્યો હતો. તે સ્વયંને સર્વશક્તિમાન માને છે. એને એના પદ પર અને પરાક્રમ પર એટલો અહંકાર થઈ ચૂક્યો હતો કે એને એ વિશ્વાસ થઈ ગયો કે સંસારમાં કોઈ પણ વ્યક્તિ તેની ઈચ્છાના વિરુદ્ધ નથી જઈ શકતી. એક દિવસ જ્યારે એ તેના પુષ્પક વિમાનમાં આકાશ માર્ગમાંથી ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે તેણે નીચે પૃથ્વી પર એક અત્યંત તેજસ્વી કન્યાને તપ કરતા જોઈ. તેની તપસ્યામાંથી નીકળતી ઉર્જાને એ સ્વયં આકાશને પણ પ્રભાવિત કરી દીધું હતું. રાવણે વિમાન ત્યાં જ રોકી દીધું અને તેની દુષ્ટ દ્રષ્ટિ એ તપસ્વીની વેદવતી ઉપર નાખી અને એના મંત્રીને પૂછ્યું કે હે મારીચ, આ કોણ છે? એના મંત્રી મારીચને સવાલ કર્યો કે જે આ નિર્જન વનમાં તપસ્યા કરી રહી છે આ સ્ત્રી કોણ છે? આનું તેજ તો અપ્સરાઓ અને દેવીઓ કરતા પણ ઘણું વધારે છે. મારીચે ઉત્તર આપ્યો, હે રાક્ષસ રાજ, આ મહર્ષિ કુશધ્વજની પુત્રી વેદવતી છે. આ બાળપણથી જ ભગવાન વિષ્ણુને તેના પતિ માની ચૂકી છે અને એમની જ આરાધનામાં એ લીન છે. એનો સંકલ્પ અટલ છે અને તેની તપસ્યા એટલી પ્રખર છે કે સ્વયં દેવતાઓ પણ એને પ્રણામ કરે છે. રાવણ હસ્યો અને વ્યંગ કરતા એટલે કે મજાક કરતા બોલ્યો, વિષ્ણુને પતિ માની ચૂકી છે, પણ જ્યારે રાવણ અહીં ઉપસ્થિત છે તો કોઈ બીજાની શું જરૂર? રાવણનું મન કુટિલતાથી ભરાઈ ગયું. તેણે તેના મંત્રી અને સૈનિકોને ત્યાં જ છોડી દીધા અને એકલા જ એ ચાલી નીકળ્યો વેદવતી પાસે. હવે વેદવતી ધ્યાનમાં લીન છે
એની ચારેય બાજુ એક દિવ્ય આભા મંડળ છે. રાવણ એની પાસે આવ્યો અને સુંદરતાને જોઈને તો મોહિત થઈ ગયો. તે કટાક્ષમાં બોલ્યો, હે તપસ્વીની, તારા જેવી સુંદર અનુપમ સ્ત્રી આ નિર્જન વનમાં તપસ્યા કેમ કરી રહી છે? સંસારનો સૌથી શક્તિશાળી બળવાન પુરુષ તારી સામે ઊભો છે. જો તું મારી પત્ની બને તો લંકાની મહારાણી બની શકે છે. ત્યાં તારે આવું કષ્ટ નહીં ઉપાડવું પડે. કોઈ જરૂર નથી કષ્ટ ઉપાડવાની. વેદવતીએ ધીરે ધીરે તેની આંખો ખોલી. તેની દ્રષ્ટિમાં દિવ્યતા હતી, અપાર દિવ્યતા હતી, અને તેના મુખ પર અપૂર્વ શાંતિ હતી. તેણે ધીરા સ્વરમાં જવાબ આપ્યો કે હે દશાનંદ, હું ભગવાન વિષ્ણુને મારા પતિ માની ચૂકી છું. મારું જીવન એમની ભક્તિમાં સમર્પિત છે. હું કોઈ અન્ય પુરુષને મારા મનમાં સ્થાન નહીં આપી શકું. તું અહીંથી ચાલ્યો જા, નહીં તો તારા માટે આ ઘાતક સાબિત થશે. રાવણ આ સાંભળી તો ક્રોધે ભરાઈને બોલ્યો કે વિષ્ણુ જે માત્ર છળથી યુદ્ધ જીતે છે, હું એના કરતા પણ વધારે શક્તિશાળી છું. જો તું મારી પત્ની બનીશ ને તો તને ત્રણેય લોકની મહારાણી બનાવી શકું છું હું. વેદવતીએ ગંભીર સ્વરમાં કહ્યું, રાવણ, તારો અહંકાર જલ્દી જ તારું પતન કરશે. જે નારી તેના પતિ સિવાય કોઈ બીજા પુરુષને મનમાં પણ સ્થાન નથી આપતી એ તેના માટે મૃત્યુ સમાન હોય છે. જો તે મારો અનાદર કર્યો તો તારો વિનાશ નિશ્ચિત છે. પણ રાવણ અહંકારમાં તો આંધળો થઈ ચૂક્યો હતો. તેણે વિચાર્યું કે આ માત્ર એક તપસ્વીની છે, આને બળપૂર્વક વશમાં કરી શકાશે. રાવણે તેના હાથ આગળ વધાર્યા અને વેદવતીના વાળ પકડવાની કોશિશ કરી. પણ જ્યાં રાવણે વેદવતીના વાળ પકડ્યા અને સ્પર્શ કર્યો કે એવી જ એક જ્વાળા પ્રગટ થઈ. વેદવતીએ એની આંખો પૂરી રીતે ખોલી દીધી અને તેના ક્રોધથી તો વાતાવરણ ધ્રુજવા લાગ્યું. એના શરીરમાંથી અગ્નિ ઉઠવા લાગી, એના દેહમાંથી અગ્નિ નીકળવા લાગી અને તેની દિવ્યતા એટલી બધી પ્રચંડ થઈ ગઈ કે સ્વયં રાવણ એક ક્ષણ માટે તો પાછળ હટી ગયો. વેદવતીએ ક્રોધિત સ્વરમાં કહ્યું કે હે અધર્મી રાવણ, તે મારા ચરિત્રનું અપમાન કર્યું છે. હું મારા આ શરીરનો ત્યાગ કરી રહી છું, પણ હું તને શ્રાપ આપું છું કે હું ફરી જન્મ લઈશ અને તારા કુળનો વિનાશ કરીશ. જે સ્ત્રીના કારણે તારો અંત થશે એ હું જ હોઈશ. આટલું કહીને વેદવતીએ પોતાની જ યોગ અગ્નિમાં પ્રવેશ કરી લીધો. અગ્નિની જ્વાળા આકાશ સુધી ઉઠી અને ચારેય દિશા ગુંજી ઉઠી. રાવણનો અંત નજીક છે. રાવણ ભયભીત થઈ ગયો, પણ તે તેના અહંકારના કારણે આ ચેતવણીને ગંભીરતાથી એ ન લઈ શક્યો. વેદવતી અગ્નિમાં વિલીન થઈ ગઈ, પણ એનું આત્મબળ અમર હતું. આ આત્મા ફરી જન્મ લેવાની હતી, સતીના રૂપમાં. એ જ શ્રી રામની અર્ધાંગિની બનશે અને એ જ રાવણના વિનાશનું કારણ બનશે. સ્વર્ગલોકમાં દેવતાઓ વેદવતીના આ ત્યાગને પ્રણામ કરે છે અને ભગવાન વિષ્ણુએ મંદ મંદ હાસ્ય સાથે કહ્યું કે હવે સમય આવી રહ્યો છે જ્યારે અધર્મનો અંત થશે. સ્વર્ગલોક જ્યાં દેવરાજ ઇન્દ્ર, બ્રહ્માજી, શિવ અને અન્ય દેવતા ભેગા થયા હતા, સામે ભગવાન વિષ્ણુ તેમના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન છે. તેના ચહેરા પર એક ગૂઢ હાસ્ય હતું, માનો કે એ કોઈ ઊંડું રહસ્ય પ્રગટ કરવા જઈ રહ્યા છે. જેવું જ વેદવતીએ તેના શરીરને ત્યાગીને અગ્નિમાં પ્રવેશ કર્યો, એવી જ એની આત્મા આકાશ માર્ગથી થઈને સ્વર્ગલોક તરફ ચાલી. એના તેજથી દેવલોક પૂરું જ્યોતિર્મય થઈ ગયું, પ્રકાશિત થઈ ગયું. ભગવાન બ્રહ્માજીએ કહ્યું, હે વિષ્ણુ ભગવાન, વેદવતીએ એના સ્વાભિમાનની રક્ષા કરવા માટે દેહ ત્યાગી દીધો, પણ તેણે રાવણના વિનાશનો સંકલ્પ લઈ લીધો છે. શું હવે સમય નથી આવી ગયો કે તમે આ અધર્મીનો અંત કરો પ્રભુ? ભગવાન વિષ્ણુએ મંદ મંદ સ્મિત કરતા કહ્યું, હે પિતામહ બ્રહ્મા, સમય હજી થોડો બાકી છે. અધર્મનો અંત નિશ્ચિત છે. વેદવતીનો આ સંકલ્પ વ્યર્થ નહીં જાય. હું અવતાર લઈને ધરતી પર જન્મ લઈશ અને વેદવતી પણ એકવાર ફરી જન્મ લેશે, અને આ વખતે મારી ધર્મપત્નીના રૂપમાં. આ સાંભળી બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને વેદવતીની આત્મા અગ્નિથી પ્રગટ થઈને માતા પૃથ્વી પાસે પહોંચી. પૃથ્વી માતાએ તેને સ્નેહથી ગળે લગાડી અને બોલ્યા, બેટા, તારો ત્યાગ અતુલનીય છે.
તે ધર્મની રક્ષા માટે તારા પ્રાણની આહુતિ આપી દીધી છે, પણ હવે તારો સંકલ્પ પૂરો થશે. તું ફરી જન્મ લઈશ. આ વખતે તું મારા દ્વારા પૃથ્વીની કોખમાંથી જન્મ લઈશ. વેદવતીની આત્માએ શ્રદ્ધાથી માથું ઝુકાવ્યું અને કહ્યું કે હે માતા, પણ આ વખતે પણ મારું જીવન માત્ર ને માત્ર મારા આરાધ્ય ભગવાન વિષ્ણુ માટે સમર્પિત હશે. માતા પૃથ્વીએ આશીર્વાદ દીધા અને ત્યારે વેદવતીએ ફરી જન્મ લેવાનો સંકલ્પ કર્યો. સમય વીતતો ગયો. ધરતી પર ત્રેતા યુગનો પ્રારંભ થયો. મિથિલાના રાજા જનક સંતાન માટે યજ્ઞ કરી રહ્યા હતા. આ યજ્ઞના અંતમાં જ્યારે ખેતરમાં એક ખેડવા આવ્યા અને ખેડી રહ્યા હતા તો પૃથ્વીની કોખમાંથી એક દિવ્ય કન્યા પ્રગટ થઈ. આ કન્યા બીજી કોઈ નહીં પણ વેદવતીનો જ પુનઃજન્મ હતો, જેને સંસાર સીતાના રૂપમાં જાણે છે. રાજા જનકે એ કન્યાને ખોળામાં લીધી અને પ્રેમપૂર્વક કહ્યું કે આ કોઈ સાધારણ કન્યા નથી, આ સ્વયં દેવીનો અવતાર છે. હું આને મારી પુત્રીના રૂપમાં સ્વીકાર કરું છું. એટલામાં આકાશવાણી થઈ કે આ કન્યા કોઈ સાધારણ કન્યા નથી, પણ સ્વયં વેદવતીનો પુનર્જન્મ છે. આ જ રાવણના વિનાશનું કારણ બનશે. સીતા મોટી થઈ અને તેના વિવાહ અયોધ્યાના રાજા શ્રી રામ સાથે એમના લગ્ન થયા. સીતાજીના લગ્ન થયા, જે સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર હતા. આ એ જ રામ હતા જેના માટે વેદવતીએ યુગો પહેલા સંકલ્પ લીધો હતો. આ એ જ વિષ્ણુ હતા જેના માટે ભક્તિમાં વેદવતીએ તેનું જીવન અર્પણ કર્યું. વર્ષો બાદ જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે એને એ ખબર ન હતી કે આ વેદવતી જ છે, એના વિનાશનું કારણ બનશે. અંતમાં ભગવાન રામે લંકા જઈને રાવણનો વધ કર્યો અને અધર્મનો અંત કર્યો. વેદવતીનો સંકલ્પ પૂર્ણ થયો, તેનું તપ સફળ થયું. આ પ્રકારે આ કથા મિત્રો અહીં પૂરી થાય છે. પણ માત્ર આ એક કથા નથી, પણ સત્ય ધર્મનો વિજય અને નારી શક્તિના મહત્વનું પ્રતીક છે. કેટલી સુંદર મજાની મિત્રો આ કથા છે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.